તો રાજ્ય સરકારને ચિંતન શિબિરને લઈને કોંગ્રેસે એક સલાહ આપી। કોંગ્રેસના નેતા પરેશ દાનાણીએ કહ્યું કે ગુજરાતને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે। ચિંતન શિબિરમાં પ્રજાની ચિંતા દૂર થાય તે જરૂરી છે। મોંઘવારી, મંદી, ભ્રષ્ટાચાર, દારૂનું દૂષણ, આના પર ચિંતન કરો। ચિંતન શિબિરમાં પ્રજાની વેદનાને સમજો। ગુજરાતને ગુલામ બનાવવાનું સતત ષડયંત્ર રચાય છે। બીજી તરફ મંદીની મોકાણ છે, મોંઘવારીનો માર છે, બેરોજગારી બારોબાર વધતી જાય છે, ખેડૂતો બેહાલ છે, યુવાનો ડ્રગ્સ અને દારૂના નશામાં ધકેલવાની ક્યાંય સરકારમાં બેઠેલા લોકો દ્વારા જેનો પ્રયાસ થતો હોય એવું ગુજરાતને લાગી રહ્યું છે। અપેક્ષા રાખું કે સરકારની આ ચિંતન બેઠક એના સારા પરિણામો ગુજરાતના લોકોને એનું ફળ મળે।